નમસ્કાર દર્શક મિત્રો, થોડા દિવસોથી બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ હવે ગુજરાતમાં આવી પહોંચી છે અને તે મધ્ય ગુજરાતમાં થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરી છે. એટલે હવામાન વિભાગે 3 દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીના મતે આ બંગાળમાંથી લો પ્રેશર જન્ય આ સિસ્ટમ હવે ગુજરાતમાં આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામીએ આપી છે અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે 3 દિવસ વરસાદની લો પ્રેશરના કારણે વરસાદ ગુજરાતમાં થશે તેવી આગાહી દર્શાવવામાં આવી છે અને આ સિસ્ટમ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણો વરસાદ લાવશે અને કોઈક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જી છે. તેથી હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ આ સિસ્ટમ વિશે કહેતા કહ્યું છે કે આ સિસ્ટમ હવે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં પાણી કરશે. તો જોઈએ આ સિસ્ટમની વધી જાણકારી, કયા વિસ્તારોમાં વરસાદ પડશે. તો આ તરફ વાત કરીએ તો સૌપ્રથમ વડોદરા, અમદાવાદ સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી બપોર બાદ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ખંભાત, બોટાદ, સુરેન્દ્રનગર, ગોધરા, દાહોદ વગેરે જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અને કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ વાત કરીએ તો ભરૂચ સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં મુલાવલા, કડી, કલોલ, હિંમતનગર, મહેસાણા, પાટણ જેવા વિસ્તારોમાં, સિદ્ધપુર સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા વગેરેમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો મહુવા, અમરેલી, મહુવા અને ગોંડલમાં સામાન્યથી મધ્યમ વરસાદ આગામી દિવસોમાં પડી શકે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જૂનાગઢ, વેરાવળ સાઈડના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ વધુ વરસાદ અને આપત્તિજન્ય વરસાદની વાત આપણે કરીએ તો ઉત્તર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો આ હતી વરસાદની આ સિસ્ટમને લઈને આજની આગાહી. કાલના દિવસની વાત કરીએ તો આ સિસ્ટમ હવે મધ્ય ગુજરાતમાંથી આગળ વધીને કચ્છ સાઈડના વિસ્તારોમાં તારાજી સર્જવા જઈ રહી છે. તો કાલની આપણે વાત કરીએ તો કાલ બપોર બાદ ગુજરાતમાં કચ્છ સાઈડના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમાં ભચાઉ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી છે. તે મુજબ મધ્ય ગુજરાતમાં પણ કડી, કલોલ, મહેસાણા, હિંમતનગર સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, બિલામોરા, સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અને આ સાઈડ આપણે વાત કરીએ તો કચ્છમાં ભુજ, ભચાઉમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ મોરબી, ટંકારા સાઈડના વિસ્તારો, રાજકોટ, મોરબી, ટંકારા સાઈડના વિસ્તારોમાં પણ કાલે વરસાદ પડી શકે છે. તો આ હતી હવામાન અંગેની 2 દિવસની જાણકારી.